વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. આપણે લાસ્ટ લેક્ચરમાં લેંગ્વેજ ફંક્શન ઇફ, કન્ડિશન અને કન્ડિશન ઇન પાસ્ટ, ઇફ સાથે હેડ હોય તો કન્ડિશન ઇન પાસ્ટ એ લેંગ્વેજ ફંક્શન જોયું હતું આપણે. હવે આપણે એને કન્ટિન્યુ કરીશું. એફ ફોર fill in the blanks, selecting the proper form of the verbs given in the brackets. અહીંયા બ્રેકેટમાં ક્રિયાપદના યોગ્ય રૂપ આપેલા છે, એમાંથી આપણે યોગ્ય રૂપ પસંદ કરીને ખાલી જગ્યા પૂરવાની છે. હવે આપણે લેંગ્વેજ ફંક્શનમાં ઇફ અને અનલેસ એમાં આપણે જોયું હતું કે ઇફ અને અનલેસ એ વાક્ય રચનામાં ઇફ અને અનલેસ સાથે સિમ્પલ પ્રેઝન્ટ અને ઇફ અને અનલેસ સિવાયનું બીજું જે વાક્ય છે, બીજું ક્લોઝ, એમાં સિમ્પલ ફ્યુચર ટેન્સ આવે. એટલે આપણે જેમ જેમ આપણે સેન્ટેન્સ જોઈશું એમ એમ તમને વધારે ખ્યાલ આવશે. ઇફ મની ઇઝ લોસ્ટ, સમથિંગ ઇઝ લોસ્ટ, બટ ઇફ કેરેક્ટર ઇઝ લોસ્ટ, everything is lost. Second, Paresh blank not blank to your house unless you go to his. હવે અહીંયા જુઓ તમે સેકન્ડમાં કે અહીંયા અનલેસની સાથે ગો, આ જે વર્બ છે એ સિમ્પલ પ્રેઝન્ટ બતાવે છે. એટલે અનલેસની સાથે હંમેશા અનલેસ કે ઇફ એની સાથે સિમ્પલ પ્રેઝન્ટ આવે અને એના સિવાયનું બીજું વાક્ય એટલે કે પરેશ એમાં સિમ્પલ ફ્યુચર આવશે. એટલે પરેશ વિલ નોટ કમ, એમાં આવશે પરેશ વિલ નોટ કમ ટુ યોર હાઉસ અનલેસ યુ ગો ટુ હિઝ. સેન્ટેન્સ નંબર 3, બેંક્સ વિલ નોટ પ્રોવાઈડ યુ લોન અનલેસ, એટલે જો અનલેસ સિવાયનું બીજું વાક્ય એટલે બેંક્સ વિલ નોટ પ્રોવાઈડ, આ સિમ્પલ ફ્યુચર છે. વિલ નોટ પ્રોવાઈડ યુ લોન અનલેસ યુ બ્લેન્ક ધેમ યોર ઓરિજિનલ આઈડેન્ટિટી. એટલે અહીંયા જુઓ અનલેસની સાથે સિમ્પલ પ્રેઝન્ટ આવશે. એટલે પહેલાંમાં અનલેસની જોડે નોટ ના આવે એટલે ડોન્ટ પ્રોવાઈડ ના આવે. પ્રોવાઈડેડ એ પાસ્ટ ફોર્મ છે એટલે એ પણ ના આવે. એટલે રહ્યું પ્રોવાઈડેડ. એટલે શું આવશે? અનલેસ યુ પ્રોવાઈડ ધેમ યોર ઓરિજિનલ આઈડેન્ટિટી. માય ડોગ ડઝન્ટ બાર્ક unless it is hungry. Unless you blank to go to bed, you should go out. જો હવે અનલેસની સાથે સિમ્પલ પ્રેઝન્ટ આવશે એટલે વોન્ટેડ એ પાસ્ટ ફોર્મ છે, હેડ વોન્ટેડ એ પણ પાસ્ટ ફોર્મ આવે. એટલે શું આવશે સાચો જવાબ? યુ વોન્ટ ટુ ગો ટુ બેડ, યુ શુડ ગો આઉટ. In my country, if you blank English, it's difficult to get a good job. if સાથે તમારે આવશે પ્રેઝન્ટ ટેન્સ એટલે હેડ પાસ્ટ છે, ડીડ પણ પાસ્ટ છે. એટલે અહીંયા બચ્યું કેન નોટ, એટલે સાચો જવાબ આવશે કેન નોટ સ્પીક. ઇન માય કન્ટ્રી ઇફ યુ કેન નોટ સ્પીક ઇંગ્લિશ, મારા દેશમાં જો તમે ઇંગ્લિશ નહીં બોલી શકો તો ઇટ્સ ડિફિકલ્ટ ટુ ગેટ અ ગુડ જોબ. 7, વી બ્લેન્ક લેટ અનલેસ વી લીવ સૂન. હવે અનલેસની સાથે તો લીવ એ સિમ્પલ પ્રેઝન્ટ આવી ગયું તો અહીંયા વિલવાળું આવશે. પણ જો અહીંયા વિલવાળા બે ફોર્મ છે, વિલ બી અને વિલ, પણ વી વિલ પછી હંમેશા વર્બ જોઈએ એટલે વી વિલ બી. સાચો જવાબ છે વી વિલ બી
late unless we leave soon. Number 8, you will lose your job unless you blank sincere. એટલે પહેલાંમાં જો સિમ્પલ ફ્યુચર આવી ગયું will lose unless you become sincere. સાચો જવાબ શું આવશે? become. હવે સેન્ટેન્સ નંબર 9, ઇફ યુ હેડ ડ્રીવન ફાસ્ટર વી બ્લેન્ક રીચ અર્લિયર. હવે જો આપણે આ હેડ સાથે પાસ્ટ પાર્ટિસિપલ એટલે કે કન્ડિશન ઇન પાસ્ટ, અહીંયા આ ઇફવાળી વાક્ય રચના છે પણ ઇફ સાથે હેડ આવે એટલે કન્ડિશન ઇન પાસ્ટ. ઇફ યુ હેડ ડ્રીવન ફાસ્ટર, વી હેડ છે એટલે અહીંયા ભૂતકાળ છે તો પાછળ પણ ભૂતકાળવાળું રૂપ જ આવે એટલે વિલ એ પ્રેઝન્ટ છે, કેન એ પણ પ્રેઝન્ટ બતાવે છે પણ અહીંયા જુઓ વુડ, વિલનું પાસ્ટ ફોર્મ વુડ છે એટલે વી વુડ હેવ રીચ્ડ અર્લિયર. સાચો જવાબ શું આવશે? વી વુડ હેવ રીચ્ડ અર્લિયર. unless we blank it previously, we could not have prevented it. unless we had known, જો અહીંયા પાછળ તમે જુઓ કે could પછી have એટલે અહીંયા કન્ડિશન ઇન પાસ્ટ એ સેન્ટેન્સની વાક્ય રચના છે એટલે we had known. હવે આપણે નેક્સ્ટ એક્સરસાઇઝ જોઈએ. ઇફ અરુણિમા હેડ લોસ્ટ કરેજ એક્સપેન્ડિશન લીવ ઇનકમ્પ્લીટ. આ જે બ્રેકેટમાં વર્ડ્સ આપેલા છે એનાથી વાક્ય પૂરું કરવાનું છે, આખું વાક્ય બનાવવાનું છે. એટલે આ વાક્ય એક્ઝામ્પલ તરીકે આપેલું છે, ઇફ અરુણિમા હેડ લોસ્ટ કરેજ she would have left her Everest climbing expedition incomplete. હવે એ રીતે આપણે બીજા વાક્યો બનાવવાના છે. સેટ હાઈ ગોલ્સ એન્ડ વર્ક હાર્ડ ટુ અચીવ desired result. Set high goals and work hard to achieve something. આપણે આપણી રીતે ગમે તે વાક્ય અહીંયા બનાવી શકીએ. વાક્ય રચના સાચી હોવી જોઈએ અને જે સેન્ટેન્સ બને એ મિનિંગફુલ હોવું જોઈએ. બી, if Arunima had not been inspired by her brother-in-law, પછી વાક્ય કમ્પ્લીટ કરવાનું છે. ફર્સ્ટ એમ્પ્યુટી એવરેસ્ટ. જો એ એના બ્રધર ઇનલોથી ઇન્સ્પાયર્ડ ન થઈ હોત તો એ ફર્સ્ટ એમ્પ્યુટી એવરેસ્ટ ચડનાર બની શકત નહીં. એટલે આપણે એ રીતે એનું વાક્ય બનાવવાનું છે. શી વુડ નોટ હેવ બીન ધ ફર્સ્ટ એમ્પ્યુટી ટુ ક્લાઇમ્બ માઉન્ટ એવરેસ્ટ. If the passenger had come to her rescue, બ્રેકેટમાં આપેલું છે અરુણિમા become a handicap. જો પેસેન્જર એને બચાવવા આવ્યા હોત તો શું થયું હોત? અરુણિમા વુડ નોટ હેવ બીન હેન્ડીકેપ્ડ. બરાબર, એ હેન્ડીકેપ બની હોત નહીં જો
બીજા બધા એના જે ફેલો પેસેન્જર હતા એ એને બચાવ્યા આવ્યા હોત તો એ હેન્ડીકેપ બની હોત નહીં. અહીંયા તમે જુઓ કે ઇફ સાથે હેડવાળી વાક્યરચના છે, એટલે અહીંયા કન્ડિશન ઇન પાસ્ટ એ વાક્યરચના છે, એટલે પાછળ તમે જુઓ કુડ હેવ કે વુડ હેવ આવા વાક્યરચનામાં આવી સેન્ટેન્સ પેટર્ન આવે છે કે અરુણિમા વુડ નોટ હેવ બીકમ અથવા વુડ નોટ હેવ બીન હેન્ડીકેપ્ડ. D. Unless you yourself concede, anyone defeat you. Unless you yourself concede, there isn't anyone who can defeat you. Without have great courage, Arunima couldn't have fought bravely with the 4 criminals. Without having great courage, અહીંયા આ જે વર્ડ આપેલા છે બ્રેકેટમાં એનાથી બનાવવાનો છે વિધાઉટ પછી હંમેશા આઈએનજી વાળું રૂપ આવે, એટલે વિધાઉટ હેવિંગ ગ્રેટ કરેજ અરુણિમા couldn't have fought bravely with the 4 criminals. F. Unless Sahib inspire, Arunima could never have thought about climbing up Everest. Unless Sahib had inspired her. unlessથી વાક્યરચના બનાવવાની છે. Unless Sahib had inspired, head આવશે એટલે ઇન્સ્પાયરનું શું થઈ જશે? ઇન્સ્પાયર્ડ. Sahib had inspired her, Arunima could never have thought about climbing up Everest. હવે F6, fill in the blanks to make meaningful sentence using words like if, unless, otherwise or and. એટલે અહીંયા આ જે બ્લેન્ક આપી છે એમાં ઇફ, અનલેસ, અધરવાઇઝ અથવા એન્ડ આનો ઉપયોગ કરીને આપણે વાક્યને મિનિંગફુલ બનાવવાનું છે. સેન્ટેન્સ નંબર 1, બ્લેન્ક he finds a job, his family will starve. જો એ જોબ નહીં શોધે તો એની ફેમિલી ભૂખે મરશે. એટલે અનલેસ નહીં શોધે તો, એટલે અહીંયા આવશે પહેલી બ્લેન્કમાં અનલેસ. Unless he finds a job, his family will starve. Number 2, you follow his instructions, blank you will not win his confidence. Or otherwise, આ બંનેનો એક જ મિનિંગ થાય. you follow his instructions, otherwise you will not win his confidence. Number 3, blank you do not read this document many times over, you will not understand it properly. જો તમે બહુ બધી વખત નહીં વાંચો તો તમે એને સમજી શકશો નહીં. એટલે ઇફ, અહીંયા અનલેસ તો આવે જ નહીં, નોટ છે એટલે જો તમે નહીં વાંચો તો તમે સમજી શકશો નહીં. એટલે ત્રીજી બ્લેન્કમાં આવશે ઇફ. યુ લર્ન ફ્રોમ યોર experiences, blank you will not commit the same mistake again and again. And you learn from your experience and you will not commit the same mistakes again and again.
Fifth, blank she pays the dues. Her membership will not be renewed unless she pays the dues. Her membership will not be renewed. Number 6, you better take care of yourself. Blank your health will not improve. Otherwise, જો તમે તમારી જાતનું સારી રીતે ધ્યાન નહીં રાખો તો યોર હેલ્થ વિલ નોટ ઇમ્પ્રૂવ, તો તમારી હેલ્થ સ્વાસ્થ્ય સુધરશે નહીં. નંબર 7, બ્લેન્ક યુ મિસ ધીસ ઓપોર્ચ્યુનિટી યુ વિલ રિગ્રેટ ઇટ. જો તમે આ ઓપોર્ચ્યુનિટી મિસ કરી દેશો તો યુ વિલ રિગ્રેટ ઇટ if you miss. Number 8, blank he gives up smoking he will get cancer. give up એટલે છોડવું. જો એ સ્મોકિંગ છોડશે નહીં તો he will get cancer, એને કેન્સર થશે, એટલે છોડશે નહીં, એટલે અહીંયા આવશે unless. Number 9, blank you waste your time on trivial things you will not have time for important things. if જો તમે નજીવી કે સામાન્ય વસ્તુઓ પર તમારો ટાઈમ વેસ્ટ કરશો તો યુ વિલ નોટ હેવ ટાઈમ ફોર ઇમ્પોર્ટન્ટ થિંગ્સ, તો મહત્ત્વની જે વસ્તુઓ છે, બાબતો છે, એના માટે તમારી પાસે ટાઈમ હશે નહીં. એટલે બ્લેન્ક નંબર 9માં આવશે if you waste. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે યુનિટ 1 એની જે એક્સરસાઇઝ હતી લેંગ્વેજ ફંક્શન, જે આપણે એક્ઝામ માટે અગત્યના છે, એ અહીંયા આપણે કમ્પ્લીટ કરીએ છીએ. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે યુનિટ 2 એની લેંગ્વેજ ફંક્શન એ આપણે જોઈશું.